आज અમે જઈ સાંકળી ગામે, જ્યાં 20 થી 25 વીઘા જમીન છે. ભાવ તાલાવ જેવી પછી ખબર પડશે કેટલો ભાવ છે. હવે અત્યારે રાણપુર અમે પહોંચ્યા છીએ. જો આ રાણપુરના ફાટક ઉપર ટ્રેન જાય છે. હવે અહીંથી આગળ નીકળશું. બધા રાહ જોઈને ઊભા હે. જલ્દી આમ ફાટક ખુલે ને તમે હમણાં જોઈજો, ફાટક ખુલે એટલે જો બધા પેલા ઓલા કાકા ઉભા ને ગા જવાના. કાકાને બહુ ઉતાવળ છે તડકાની. કાકા તડકો લાગી ગયો. હા જો કિક મારે છે. હા ચલો ચલાવો. કાકીને બેહાડ્યા કાકાએ. તડકાના બધા કેવો તડકો છે યાર. આ તમને બધાને લાઈવ લોકેશન જગ્યાનું દેવા હાટું થઈને અમે આવા બધા તડકાના જઈએ છીએ. આ તો ગાડીમાં એટલે એવું લાગે હમણાં બહાર જઈશું ને એટલે ટમાટા જેવા થઈ જવાના. જો કે પણ અમે ટમાટા જેવા ન થાય, અમે કાળા જ પડી. જે ધોળા હોય ભૂરિયા હોય એ બધા ટમાટા જેવા થઈ જાય. અમારે જેવા શું હોય, કલર જે છે એમાં થોડો ઘાટો કલર થાય, બાકી બીજું કંઈ થાય નહીં. જો આ બધાને એટલી બધી ઉતાવળ છે ને, એક ભાઈ તો સામે આવેલો. એ ભાઈ ગાડી મેસી નહીં હોય તો કાળો નાગ કે બોલો કે હું તો કે મારા કાળો નાગ છે. જો આ નહીં ઉતર હે વિઠ્ઠલજી. હવે આ જો ટેક્સ પિન આવ્યું. ફ્રન્ટ દેખાડતો છે બધું ચાલુ જ છે. ચાલુ છે ને? તમારું મોટું પણ આવે જ છે, ફ્રન્ટે આવે છે. પાળિયાદ પહેલા જ ગામ આવી જશે ને આપણે? પાળિયાદ પહેલા અહીંથી રાણપુર થી 15 કિલોમીટર કીધું. સાંકળી ગામ, રાણપુર તાલુકો, જિલ્લો બોટાદ. રાણપુર થી આપણે પાળિયાદ વાળા રોડ ઉપર જવાનું. એ તો લાગે તડકાનું તો બહુ બહાર એસી માંથી બહાર નીકળો ને પછી તો બહુ તડકો ને ખરેખર તડકો છે જ તે. પાળિયાદ રોડ ઉપર ચડી ગયા અમે. અહીંથી રાણપુર થી 15 કિલોમીટર થાય સાંકળી ગામ. ચલો અહીંયા પેટ્રોલ પૂરાઈ લઈએ પહેલા. બંધ છે તો ખરું ને. ચા બંધ છે. કાકા ચા પીવે. કાકા કે 5 મિનિટમાં આવ્યો. 5 મિનિટ રાહ જો રાહ. બહુ ઉતાવળ છે. પેટ્રોલ પૂરા લીધું. હવે આગળ જવા નીકળ્યા. 2 રસ્તા આવ્યા. હા, પાળિયાદ બરવાળા જવાનો રસ્તો. હા, સીધે સીધો પાળિયાદ રસ્તો જાય, ડાબી બાજુ બરવાળા. સાંકળી ગામ આવી ગયા. હવે અહીંથી ગામની સાઈડ અંદર વળવાનું છે. જો સાંકળી ગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે. હવે એક મંદિર છે, એન્ટર થતા જ તે ગામ સારું છે. આપણે બ્લોક પાસે આપણે ટૂંકમાં રોડથી એન્ટ્રી કરીએ અત્યારે. આ બાજુ જમીન સારી હો. પાકે બહુ, પાકે વધારે. બાગાયતી બહુ થાય.
જે લોકોને ખેતીવાડી કરવાની છે ને એમના માટે બેસ્ટ વસ્તુ છે. હવે આગળ પાછળ કે ટ્રેક્ટર રાખ્યું વળી ગયું અહીંથી આ કાચા જેવો મારે છે, પણ આ જે રસ્તો રહ્યો ને આ ચોમાસામાં આવો જ આવો જોઈએ. આમાં કોઈ ગાડી ન જાય, વાહન ન જાય, એ વસ્તુ ન થાય એમ. ચાલુ વરસાદે લઈ જવાનું. આ બધી ગામ તળ છે બધું. આ બધી બધી મકાન છે બધી. ગામથી કેટલા કિલોમીટરનો રસ્તો છે એ ખબર પડી છે કે ભાઈ ગામથી જે હાઈવે છે અહીંયાથી કેટલું અંતર છે. અહીંયા પાછું બધું કેવું વાડિયું ગામ હોય. વાડિયું હોય ને અહીંયા બધા ફરજિયાત એક એક મકાન હોય તે રહેતા જ હોય. અહીંયા જ અહીંયા ખેતી કરવાની અને અહીંયા ને જ રહેવાનું એમ. આખો રસ્તો તમને એટલે બતાવી છે કે આપણને ખ્યાલ આવે કે રસ્તો એકચ્યુઅલીમાં ઠેઠ જાય એવો રસ્તો કેવો છે એમ. તમે ઘરે બેઠા જોઈ શકો કે ભાઈ આપણે તમે રૂબરૂ આવ્યા હોય એવો ખ્યાલ આવે કે આપણે રસ્તો આવી રીતે છે. 1 કિલોમીટર જેવું જીવ અંદર આવ્યા. રેડી વાડી આવી ગઈ. એક્ઝેક્ટ 1 કિલોમીટર જેવું છે. બરાબર. પાણીનો ભરાવો અહીંયા થાય નહીં હો. કપાસ ઉગી ગયા છો. આ કપા વાયેલો? હા, આંબા વાયેલા છે. ક્યાં? હા સામે જો આંબાની વાડી. ફળદ્રુપતા વાળી ખરી. પથ્થરિયા જમીન, પછી માઇનોર કેનલ છે. હા કેનલ. અને અહીંયા પણ બોરમાં ફૂલ પાણી છે. મીઠા પાણીના બોર. બસ આ જ જમીન આ દેખાય. બસ કરી નાખો બધા. ડિટેલ લઈ પછી કરી આગળ. આજે આપણે આવ્યા હતા બોટાદ તાલુકાના સાંકળી ગામે, પાળિયાદથી નજીક. રાણપુરથી 15 કિલોમીટર જેવું રસ્તો ડિસ્ટન્સ થાય. આખી રસ્તાની બધી તમને ડિટેલ મેં આપી, ખેતરની ડિટેલ અંદર આપી કે ભાઈ સામેની સાઈડ બોર છે, અરે સામેની સાઈડ જે શેઢો આવી ગયો એ વચ્ચે ડ્રિફ્ટિંગ છે. અને આ ટોટલ 6 વીઘા જમીન છે. 6 વીઘા જમીનમાં આ 4 વીઘાનો કટકો છે અને આગળ 2 વીઘાનો કટકો છે. 2 ખેતર મૂકીને એનું તમને વિડીયોમાં હું બતાવી દઉં છું. ટોટલ 6 વીઘા જમીન છે. પ્રાઇવેટ બોર છે, પ્રાઇવેટ ટીસી છે. ટીસી બતાવી દો. કૂવો છે, કૂવામાં ભાગ છે. પ્રાઇવેટ કૂવો નથી, કૂવામાં ભાગ છે. ટોટલ ડ્રિફ્ટિંગ છે કરેલું. અને અહીંથી જે 2 વીઘાનું જે જમીન છે અહીંયાથી પાણી અહીંથી જ જાય છે સામેની સાઈડ. ખેડાણ માટે હારામાં હારી જમીન છે. કોઈ પણ ખેતી તમારે કરવી હોય તો તમે કરી શકો. આ ખેતરની સામેની સાઈડનો ભાગ છે. અહીંયા રસ્તો છે. જો આવડો મોટો ગાડા માર્ગ મોટો છે અને આ કાયદેસરનો રસ્તો છે. જો આ રસ્તો, આ શેઢો આવી ગયો. આ જે 4 વીઘાનો કટકો છે એનો શેઢો આવી ગયો. આ ઊભો પટ્ટો રહ્યો એ જગ્યા અહીંયા જો ખૂંટ મારેલો છે ને, આ શેઢો, અહીંથી આ શેઢો, આ રસ્તો, આ જગ્યા. અત્યારે ઉનાળામાં ખેડાણ કરીને રાખેલું છે. હવે વાવણી ચાલુ કરશે આમાં. આ ઊભો પટ્ટો છે 4 વીઘાનો. અને બીજો જે કટકો છે એ તમને બતાવો. આ પ્રાઇવેટ ટીસી છે, આ કૂવો છે
આ કૂવામાં કેવો ભાગમાં છે, પ્રાઇવેટ કૂવો નથી, ભાગ છે, આની અંદર 6ઠ્ઠો ભાગ છે આપણો. પણ કૂવાના પાણીની જરૂર નથી પડતી, બોરમાંથી જે 2 સિઝન લેવાની છે એનું સેટિંગ થઈ જાય. આ બાજુ બીજો રસ્તો, ખેતરમાં 2 સાઈડ રસ્તો પડે છે, 2 સાઈડથી. આ ફ્રન્ટનો રસ્તો અને ઓલો હતો એ પાછળ સાઈડનો રસ્તો. ચોમાસામાં તમે આવી શકો એવી જગ્યા. આ ખેતરમાં વચ્ચોવચ્ચ ડ્રિફ્ટિંગનું બધું નાખેલું છે. ડાબી સાઈડ પાણી નાખવું હોય, ફેરવવું હોય તો થઈ જાય, ને જમણી સાઈડે થઈ જાય. આ બીજો 2 વીઘાનો કટકો છે. જુઓ અહીંયા ડ્રિફ્ટિંગ છે. સામે આપણો જે બોર રહ્યો 4 વીઘામાં, ત્યાંથી અહીંયા લાઈન નાખી દીધેલી છે. આ ઊભો નાનો એવડો 2 વીઘાનો કટકો છે. કિંમતની વાત કરી તો માત્ર 6 લાખ રૂપિયે વીઘો જગ્યા આપી દેવાની છે. જો લેવા ઈચ્છતા હોય તો જરૂરથી કોન્ટેક્ટ કરજો. નીચે નંબર આપેલો છે. ઓમ A to Z લેવેજ ગ્રુપ ગુજરાત.